बस्वा मृत में मन श्री राधे राधे भाव से गाइए। राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे श्री राधे श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे राधे श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे राधे जय जय राधे राधे श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे बाल कृष्ण लाल તમે જય હારી બોલો ને તો આ કથા દરમિયાન પવન બંધ થાય એટલે જય બોલજો બોલીએ દ્વારિકાધીશ કી જય શ્રી ગોવર્ધનનાથ કી જય આજના આ પવિત્ર મંગલમય દિવસે એટલે કે રામનવમીના દિવસે ડીજેમાં બાપુ એવું વાગતું હતું, રામ આયેંગે તો અંગના સજાયેંગે, રામ આયેંગે નહીં, રામ આ ગયે, રામ આવી ગયા છે, આવવાના નથી, રામ આવી ગયા છે, યાદ રાખજો. તો આજના આ રામનવમીના પવિત્ર મંગલમય દિવસે બડલીના આંગણે જ્યારે મુહૂર્ત લેવા આવ્યા ને ત્યારે મને એનો હેતુ બહુ ગમ્યો છે કે અમારા 18 વર્ણના પિતૃના મોક્ષાર્થે બડલી ગામના સમસ્ત 18 વર્ણના પિતૃ મોક્ષાર્થે આ કથાનું આયોજન કરવું છે. એટલે મારો ખૂબ રાજીપો થયો કે વાહ,
તો આ વડલીના આંગણે 18 વર્ણના પિતૃ મોક્ષ સાથે જ્યારે ભાગવત કથાનું ભવ્ય અને દિવ્ય આયોજન થયું છે, ત્યારે કથાના પ્રથમ દિવસે પ્રથમ સત્રની શુભ શરૂઆત કરીએ એ પહેલા માં ચામુંડા, માં બુટ ભવાની, માં ખોડિયાર, બીડભંજન મહાદેવ, શક્તિમાં, દરેક ગામના દેવી દેવતાઓને વંદન કરી, રામને વંદન કરી અને આપણે કથામાં મંગલ પ્રવેશ કરીએ. કથાનો પ્રારંભ શોભાયાત્રાથી થાય છે અને કેવી ભવ્ય અને દિવ્ય, જાણે બધા મન મૂકીને કોઈ કોઈના ઘરની રાહ ન કરે. અમથા તમે 2 કલાક બહાર કાઢજો, મારે આ કામ છે ને મારે બધા પોતપોતાના કામ પડતા મૂકી અને ભાગવતજીની પોથી જેને માથે લીધીની ઉગાડા પગે ચાલતા હતા. મારે કેવું પડ્યું, ભાઈ ચપ્પલ પહેરજો, નકર તમારું મન જ્યારે પવિત્ર હોય, તમારું હૃદય પવિત્ર હોય અને તમારું આચરણ પવિત્ર હોય ને, ત્યારે જ અને તમારા 71 પેઢીના પિતૃઓ રાજી થાય ને, ત્યારે જ ભાગવતની કથા તમારા ગામમાં થાય છે. યાદ રાખજો. અને એમાંય 118 કથા કરી, આ 119મી છે. આજ પહેલો બનાવ છે. ઘોડી ઉપર બેહારીને ઘોડી ખાટલા ઉપર ને ઘોડી ઉપર હું ને ઈ ઘોડી નાચતી હતી, એવો પહેલો પ્રસંગ આજ બન્યો છે મારા જીવનમાં. એટલે આ યાદગાર આ ક્ષણ મને કાયમને માટે યાદ રહી જશે. બડલીમાં કથા હતી, શોભાયાત્રા પ્રથમ દિવસે હતી, મને ઘોડી ઉપર, હું આમ તો મારી મર્યાદા હોય, આમ નો નાચેકું, પણ બાપુ નચાવા છે એટલે ઘોડી હોતા મને નચાવ્યા છે. આ ભગવાન કાળિયા ઠાકરે એના હૃદયમાં આવીને, અને એ જેનો જે ઘોડે અસવાર હતો એ પાછો મને લાગ્યું ટેલેન્ટેડ હશે, બહુ ટેલેન્ટેડ. ઈશારે એ ઘોડી, આમાં ઈશારે જીતુભાઈ બાપુ ઈશારે બધું કામ કરે. બડલી ઉપર તો વિશ્વાસ હતો મને કે બડલી ખૂબ આનંદ આવશે. હવે તો મને બડલીના ઘોડા ઉપર વિશ્વાસ આવ્યો છે કે એ ક્યારેય કાંઈ તકલીફ પડવાની નથી. અને માં ચામુંડા ઉપર એટલો બધો ભરોસો છે કે તમે સારી નહીં હોય ને એવી કથા દીપી થશે, એટલો મને ભરોસો છે. અને સમીર દેવે પણ આજ વધામણા, પવન દેવે પણ વધામણા કર્યા છે. કારણ કે રામ આવે ને એટલે હારવાર હનુમાનજી તો હોય જ તે. અને હનુમાનજી મહારાજ એ પવન સ્વરૂપે આજ બડલીના આંગણે આપણને બધાને પાવન કરવા માટે કે 7 દિવસ સુધી ગરમી પડવા દઈશ નહીં, અને પડે ને તો સમય હું શાસ્ત્રીજીને કાનમાં આવીને કહી દઈશ કે થોડો ઘણો ફેરફાર સમયનો કરી નાખજો, બાકી આનંદ કરવો છે એ ફાઇનલ વાત. અને આ કથા કે પહેલા દિવસે મહાત્માની કથા કરવાની હોય, પણ આ રામનવમીથી હનુમાન જયંતિ તમારા ગામના પિતૃઓએ કેવી રીતે નક્કી કર્યું એ હું તમને કહું. શિહોરના હોટલે ચા પીતા હતા જીતુ બાપુ. ચા પીતા પીતા વિક્રમસિંહ ને આ જીતુભાઈ ઉપાધ્યાય સારા એવા આર્ટિસ્ટ છે, એને કીધું કે તમારા ગામમાં બડલીમાં પિતૃ મોક્ષાર્થે કથા કરો ને. તો મેં કીધું રામનવમી થી હનુમાન જયંતિ મારે 3-4 જગ્યાએ કથાની વાત હાલે છે, પણ ક્યાંય ફાઇનલ થયું નથી. તો વિક્રમસિંહ કે કરો ફાઇનલ, એ ગામમાં જઈને હું બધાને કહી દઈશ. અને આવો ગામનો ઉમળકો, જ્યારે મુહૂર્ત લેવા 40 જણા આવ્યા ને ત્યારે જ મેં નક્કી કર્યું કે આ કથા દીપી જવાની છે. એકલી કથા પૈસા એ દીપતી નથી, અંદરનો ભાવ હોય ને ત્યારે કથા દીપી જાય. તો આ ભાગવત કથા પહેલા આપણે ત્રિમદ નો અર્થ સમજીએ. ત્રિમદ એટલે શું થાય? કોનું બાપુ? ત્રિમદ નો અર્થ એવો થાય, લક્ષ્મીના પતિ છે, જ્યાં અહંકાર નો નાશ થાય છે, જ્યાં સ્વયં શ્રી હરિ પોતાના મુખારવિંદમાંથી જે કથા કરી છે ને ત્યાં ત્રિમદ લાગે. પછી ભાગવત, ભ એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ્ય અને ત એટલે તપશ્ચર્યા. ભગવાનની કૃપા થાય ત્યારે ભક્તિ, જ્ઞાન,
વૈરાગ્ય અને તપશ્ચર્યા આ ચારે પરિપૂર્ણ વધે ને ત્યારે જ આપણને ભાગવત કથા કરવાનો અવસર મળે. એટલે આ ભાગવત કથા પ્રથમ દિવસે મંગલાચરણમાં 6 અધ્યાયની કથા કરવાની હોય, પણ આજ એટલા બધા આનંદ કરતા કરતા એવા સમયનું દેહનું ભાન નથી રહ્યું, પણ આપણે એક શ્લોકની કથા કરી અને બીજા શ્લોકની કથા આપણે સવારમાં 9:30 થી 12 વાગ્યા સુધી, બપોર પછી 3:30 થી 6 વાગ્યા સુધી આપણે કથાનો સમય રાખશું. રસોઈ 7 દિવસની નક્કી થઈ હોય તો મને ખબર નથી, ન થઈ હોય તોય મને ખબર નથી, પણ એ બધો મારો દ્વારકાનો ધીશ, મારો દ્વારકાધીશ એ બધું ગોઠવી નાખશે. સમયે 9:30 થાય એટલે આપણે અહીંયા માતાજીના ખોળામાં આવી જવાનું છે. 12 ને 1 થાય એટલે હું સમયનો પાકો છું, કારણ કે જે સમયે આપણે ભગવાનને બોલાવ્યા હોય એ સમયે એને આપણે વિદાય આપવી પડે. એટલે 9:30 થાય એટલે કથા પ્રારંભ થઈ જશે. 12 વાગે બરોબર 2 કાંટા ભેગા થાય એટલે કથાનો પ્રારંભ થશે. 6 વાગે એટલે કથાને વિરામ. તો 7 દિવસ સુધી મન મૂકી તન, મન અને ધન. તન એટલે તમે બધા અહીંયા આવ્યા છો, મને દેખાય છે કે અહીંયા બધા બેઠા છે, વડીલો બેઠા છે, એ તન છે તમારું. મન, આથી બોલજો, આમાં કેટલાનું મન અહીંયા કથાના માંડવામાં છે? નહીં હોય, નવા ચપ્પલ પડ્યા કોઈ લઈ ન જાય તો. અને ધન, ભગવાને તમને કંઈક આપ્યું હોય, ઈશ્વરે તમને કંઈક કૃપા કરી હોય તો આવા ભગવતીય કાર્યમાં વાપરજો, મન મૂકીને વાપરજો. 1 દાણો વાપરશો ને તો 1000 દાણા કરી અને મારો વાલો આપે છે. કોઈનું ક્યારેય રાખ્યું નથી. કેડીનો આઠો વાગ્યો અને એક પલનો વિચાર કર્યા વગર હાડી ખાડી અને હીરો એને વીટ્યો. સમય આવ્યો, દુશાસન ચિરહરણ કરતો હતો, ત્યારે પાંચાળીએ કીધું કે દ્વારકાધીશ, હે હરી, હવે તું બચાવ. ત્યારે આખી મિલ ચાલુ કરી. દુશાસન થાક્યો છે છતાં મિલનો દુપટ્ટો ફૂટ્યો નહીં, મિલનો તાર ફૂટ્યો નહીં. તો એકના અનેક ગણા કરી આપણે વ્યાજે ફેરવીએ તો 1 રૂપિયાના 1000 રૂપિયાના 1000 રૂપિયા, 10,000 રૂપિયાના 1000, 10% વ્યાજે ઘણા ગામમાં ઘણા ફેરવે છે. પણ હું તો એવું કહું છું કે આ કથામાં તમે કરશો ને તો પૂરેપૂરું બેનિફિટ છે. 1000 ગણું કરી અને મારો વાલો આપે છે. એટલે ધન અહીંયા છે, મન અહીંયા રાખજો. અને ધન ભગવાને આપ્યું હોય તો તમે કથામાં જે કાંઈ, કોઈકને એમ થાય કે મારે શરબત જેવું છે તો શરબત આપી શકાય, ચા આપવી છે તો ચા આપી શકાય, જમણવારમાં મારે ફૂલ નહીં તો ફૂલની પાંખડી યથાશક્તિ રૂપી આપવી છે તો એ પણ આપી શકાય. તો પહેલો જ શ્લોક લખ્યો છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિદ અને આનંદનું સ્વરૂપ એવા ભગવાનની દિવ્ય કથા છે. પણ એ કથા આપણે આવતીકાલે સવારમાં કથાને આગળ ગાઈશું. અત્યારથી કથા શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં મૂકીએ એ પહેલા રામજી મંદિરે મહોત્સવ ઉજવાય તો સારું, પણ આજ આપણા ગટડામાં રામજી મંદિર પ્રગટ કરી અને બધાને ઊભું થઈ જવાનું છે. રામ આયેંગે તો દીપાવલી મનાયેંગે. આજ આપણે દિવાળી છે. શા માટે? તો કે આજ રામનવમી છે. ચૈતર મહિનાની રામનવમી અભિજીત મુહૂર્તમાં રામલલ્લા, જગત સનાતની રામલલ્લા આ જગતને ઉજાળી કરવા માટે પધાર્યા છે. તો રામલલ્લાનું પ્રાગટ્ય આપણે ચોથે દિવસે થશે, પણ રામલલ્લાનું રામનવમીના દિવસે, એટલે આજ રામ નામનો મહિમા ગાઈ અને આપણે કથાને વિરામ આપીશું. શરમ રાખવાની નથી. રામ કથામાં, ભાગવત કથામાં જે શરમ રાખે ને એ દાળ કરતા ને હું એકલો વાંચી નાખું. એટલે કથામાં શરમ રાખવાની
થઈ જાઓ બધા ભાઈઓ, વડીલ બંધુ બધા ઊભા થઈ જાઓ, બહેનો ઊભા થઈ જાઓ અને આપણે રામ જન્મોત્સવ, રામનવમીના દિવસે સમગ્ર સંસારને રામ જન્મની વધાઈ દેવા માટે બલરામ બાપુને જીતુભાઈને વિનંતી કરીએ. હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 सीता राम राम राम। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। ये मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। ओ राम आएंगे तो अंगना सजाऊंगा, राम आएंगे तो अंगना सजाऊंगा। दीप जला के दिवाली मैं मनाऊंगा, दीप जला के दिवाली में मनाऊंगा। मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम। હજી પાછળના બહેનોને, ભાવને અને જગદંબાઓને ઝીણી ઝીણી જોગમાયાઓને કાંઈ તકલીફ હોય, મન મૂકી તમને ઘરવાળા કાંઈ કે મારી માથે તમતારે હાથ ઊંચા કરીને અરે દરેક ભાઈઓને પણ વિનંતી, આપણો સનાતની રામ છે, આપણો બાપ છે, એટલા માટે એના નામમાં નાચવાનું છે. અરે ये राम झूलेंगे तो पालना झूलाऊंगी। हेलो ओ राम झूलेंगे तो पालना झूलाऊंगी, राम झूलेंगे तो पालना झूलाऊंगी। ओ राम झूलेंगे तो पालना झूलाऊंगी। ये मीठे मीठे में भजन सुनाऊंगी, ओ मीठे मीठे में भजन मैं सुनाऊंगी। मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे, राम आएंगे। तेरी जिंदगी के सारे दुख मिट जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी की भाग आज खुल जाएंगी, राम आएंगे। मेरी झोपड़ी के बाद आज खुल जाएंगे, राम आएंगे। ये मैं तो रुचि रुचि भोग लगाऊंगी, मैं तो रुचि रुचि भोग लगाऊंगी। माखन मिश्री में शाम को खिलाऊंगी, माखन मिश्री में शाम को खिलाऊंगी। प्यारे प्यारे राम आएंगे तो राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी की भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरा जन्म सफल हो जाएगा, मेरा जन्म सफल हो जाएगा। तन झूमेगा और मन गीत गाएगा, तन झूलेगा और मन गीत गाएगा। राम सुंदर मेरी किस्मत चमकाएगी, राम